વિકસિત ભારત કાર્યક્રમમાં મનસુખ માંડવિયાએ માય ભારત પ્લેટફોર્મ લોન્ચ કર્યું. નવી દિલ્હીમાં વિકસિત ભારત કાર્યક્રમમાં યુવા બાબતો અને રમતગમતના મંત્રી મનસુખ માંડવિયાએ માય ભારત પ્લેટફોર્મના પ્રારંભની જાહેરાત કરી. આ પહેલનો હેતુ ભારતના યુવાનોની આશાઓને પૂર્ણ કરવાનો છે, જે સામાજિક જોડાણ, કારકિર્દી માર્ગદર્શન અને ઇવેન્ટમાં ભાગ લેવાની તકો માટે વ્યાપક પ્લેટફોર્મ પ્રદાન કરે છે. માંડવિયાએ યુવાનોને જોડવા, તકો શોધવા અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે સિંગલ વિન્ડો પ્લેટફોર્મ બનાવવાની સરકારની પ્રતિબદ્ધતાને ભારપૂર્વક જણાવ્યું. માય ભારત પ્લેટફોર્મ યુવાનોને સશક્ત બનાવવા માટે વિવિધ સેવાઓ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેમાં સ્વયંસેવક વિકલ્પો, કારકિર્દી સલાહ અને સામાજિક જોડાણોને પ્રોત્સાહન આપતી ઇવેન્ટ્સનો સમાવેશ થાય છે. મંત્રીએ સામાજિક પ્રવૃત્તિઓમાં યુવાનોની ભાગીદારીના મહત્વ અને તકો અને યુવા પ્રતિભા વચ્ચેના અંતરને પાટા પર લાવતી પ્લેટફોર્મની જરૂરિયાતને હાઇલાઇટ કરી. તેમણે માય ભારતને વિકસિત ભારતના વિકાસમાં એક ખૂણાના પથ્થર તરીકે બનવાની દ્રષ્ટિ વ્યક્ત કરી, જ્યાં દરેક યુવા નાગરિક રાષ્ટ્રની પ્રગતિમાં સક્રિય રીતે યોગદાન આપી શકે. માય ભારતનો પ્રારંભ સમગ્ર ભારતમાં 1 કરોડ યુવાનોને જોડવા માટેના વ્યાપક પ્રયાસનો ભાગ છે, જે તેમને વિકસિત ભારત ચેલેન્જ અને યુવા પેઢીમાં નેતૃત્વ અને નવીનતાને પોષણ આપવાના અન્ય ઉપક્રમોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરે છે. भारत प्लेटफॉर्म, व्हाट इज माय भारत प्लेटफॉर्म? दोस्तों, युवाओं की आकांक्षाओं को पूरी करने के लिए यूथ अफेयर्स मिनिस्ट्री ने माय भारत प्लेटफॉर्म तैयार करा है. आप सब लोग माय भारत की वेबसाइट पर जाइए, रजिस्ट्रेशन कराइए. माय भारत की वेबसाइट मैं इस लेवल पर ले जाना चाहता हूं, किसको सोशल एक्टिविटी में रुचि है वहां जाके उस सोशल एक्टिविटी में पार्टिसिपेट कर सकते हैं. आपको अपनी कैरियर बनानी है वहां जाके आपको दिशा निर्देश मिल सकता है. यूथ के लिए कोई एक्टिविटी के साथ जुड़ना है वहां जाके आपको अपॉर्चुनिटी मिल सकती है. इस टाइप का सिंगल विंडो यूथ प्लेटफॉर्म बनाने की दिशा में हमने कमर कसी है. जैसा यूथ सुबह में उठ के व्हाट्सएप पर जाता है और देख लेता है व्हाट्सएप में क्या है, वैसे मेरे यूथ अपने मन में कोई भी विचार आए कि मेरे यूथ के लिए, मेरे लिए मुझे ये करना है, उसके लिए माय भारत प्लेटफॉर्म आपको अपॉर्चुनिटी देगा. और यही प्लेटफॉर्म पर हमने इस बार संकल्प करा है और मुझे खुशी हुई